જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને આ સમાચાર મળી રહ્યા છે। સમાચાર જૂનાગઢથી વિદ્યાર્થીઓ દ્વારા માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો। તો સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો હતો। આજે ફરીથી માર મારવાના વધુ એક વિડીયો વાયરલ થયો છે। ત્યારે આ ઘટનાને ગંભીરતાથી લઈ કલેક્ટરે એક કમિટી બનાવી છે। તો એસડીએમના અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે। તો વિદ્યાર્થીને માર મારતો વિડીયો જે વાયરલ થયો હતો, બાળ સુરક્ષા અધિકારી, ડીવાયએસપી, શિક્ષણ અધિકારીની આ કમિટીમાં નિમણૂક કરાઈ છે। સ્કૂલ સંચાલક તેમજ હોસ્ટેલ સંચાલકના જવાબ લેવામાં આવશે। તો આજે ફરીથી માર મારવાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ત્યારે આ ઘટનાને ગંભીરતાથી લઈને કલેક્ટરે એક કમિટી બનાવી છે। એસડીએમના અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે। ત્યારે જૂનાગઢમાં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલનો જે મામલો સામે આવ્યો હતો, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા માર મારવાનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, આજે વધુ એક વિડીયો વિદ્યાર્થીઓ દ્વારા માર મારવાનો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે આ ઘટનાને ગંભીરતાને લઈ કલેક્ટરે એક કમિટી બનાવી છે। તો એસડીએમના અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે। તો આવા વિડીયો વાયરલ થવાને કારણે વિદ્યાર્થીઓની માનસિકતા પર એક સવાલ ઉભો થયો છે। બાળ સુરક્ષા અધિકારી, ડીવાયએસપી આ કમિટીમાં તેની નિમણૂક કરવામાં આવી છે। સ્કૂલ સંચાલક તેમજ હોસ્ટેલ સંચાલકના જવાબ લેવામાં આવશે। સંવાદદાતા ભાવિક જોશી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ભાવિક, જૂનાગઢમાં એક પછી એક જે વિદ્યાર્થીઓ દ્વારા માર મારવાનો વિડીયો જે સામે આવી રહ્યો છે, હવે એક કમિટી બનાવવામાં આવી છે, શું કહેશો વધુ? જે ચોક્કસથી જણાવું તો જે રીતે વાત કરવામાં આવે, આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલનો આ જે મામલો છે, મામલામાં આખરે કલેક્ટરે ગંભીરતા દાખવી છે અને એસડીએમ ની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી છે, જેમાં બાળ સુરક્ષા અધિકારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કોર્પોરેશન, ડીવાયએસપી, શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ ઘટનાને લઈ સમગ્ર જૂનાગઢ સહિત સોરઠ પંથકની અંદર ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતોની લાગણી જોવા મળી રહી હોય। અમદાવાદ પછી જૂનાગઢની આ ઘટના છે, ત્યારે હાલ તંત્ર દ્વારા આ મામલે છે તે ખૂબ જ ગંભીરતા લઈ અને હવે જવાબદારો સામે કડક પગલા ભરવાની તૈયારી કરવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા જેવો ઘાટ આ જૂનાગઢમાં સર્જાયો છે। જી સમગ્ર માહિતી બદલ આભાર। તો એસડીએમના અધ્યક્ષતામાં આ કમિટીની રચના કરવામાં આવી છે। જૂનાગઢમાં જે વિડીયો વિદ્યાર્થીઓ દ્વારા માર મારવાનો જે વાયરલ થયો હતો, આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલનો આજે મામલો પ્રકાશમાં આવ્યો હતો, ત્યારે વધુ એક વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તેને લઈને અનેકો સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ કેસને લઈને એક ખાસ કમિટી બનાવવામાં આવી છે। ઘટનાની ગંભીરતાને લઈને કલેક્ટરે એક ખાસ કમિટી બનાવી છે। તો એસડીએમની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે।